दिल्ली से वडोदरा आने वाली एयर इंडिया फ्लाइट में बॉम्ब होने की जानकारी मिलने के बाद यात्रियों के मुताबिक फ्लाइट को ग्राउंड किया गया था और फिर चेकिंग करने के बाद जब बॉम्ब नहीं मिला तो इन सभी यात्रियों को वडोदरा आने के लिए रवाना करवाया गया। आपको बता दें कि एयर इंडिया की फ़्लाइट AI-819 में बॉम्ब होने की कल जानकारी मिली थी, जिसके बाद NSG कमांडो, CISF, स्थानीय पुलिस और बॉम्ब स्क्वाड हरकत में आ गई थी। बॉम्ब स्क्वाड की ओर से प्लेन में जांच की गई और यात्रियों के मुताबिक 10 किलोमीटर दूर तक फ्लाइट को ग्राउंड किया गया था। वैसे आपको बता दें कि पहले 1.5 घंटे फ्लाइट में इन यात्रियों को बिठाकर रखा गया था। देर रात तक चेकिंग किया गया था, जिसके बाद बॉम्ब न मिलने पर सभी ने राहत की सांस ली और इन यात्रियों को वडोदरा रवाना करवाया गया। यात्री आज जब वडोदरा एयरपोर्ट आ पहुंचे तो उनके परिजनों में खुशी दिखाई दी। 18:35ની આ ફ્લાઇટ હતી, બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું, અડધા પેસેન્જર્સ બોર્ડ કરી પણ ચૂક્યા હતા અને ત્યારે એકાએક બોર્ડિંગ અટકાવી દેવામાં આવ્યું। એટલે સ્વાભાવિક છે કે અંદર બેઠેલાને સવાલ થાય કે બહારથી કેમ કોઈ આવતું નથી હજુ। એટલે અમે બારીની બહાર જોયું અને પૂછ્યું તો કહ્યું કે કોઈ ટેકનિકલ સ્નેક છે, એટલે આ ફ્લાઇટ હમણાં ગ્રાઉન્ડ કરવામાં આવી છે, એટલે કે મોડેથી આ ફ્લાઇટ ઉપાડીશું। પણ પછી CISFની ટીમ આવી અને પ્લેનની નીચે ઊભી રહી, એટલે અમને લાગ્યું કે આ કોઈ ચોક્કસ સિક્યુરિટી કન્સર્ન લાગે છે અને પછીથી જે બોર્ડ થયેલા હતા એમને પણ બહાર લઈ જવામાં આવ્યા। એક રિમોટ જગ્યાએ એરપોર્ટ પર જ બધાને એસેમ્બલ કરવામાં આવ્યા। હેડ કાઉન્ટ થયા। હેડ કાઉન્ટ પછી એવું કહેવામાં આવ્યું કે હવે અમે તમને 25-25ના લોટમાં કોઈ જગ્યાએ લઈ જઈએ છીએ। કઈ જગ્યાએ લઈ જઈએ છીએ ના કીધું, પરંતુ 10 કિલોમીટર અંદર એક સાવ રિમોટ જગ્યાએ આ પ્લેનને ઊભું રાખવામાં આવ્યું હતું। ત્યાં CISFએ કોર્ડન કર્યું હતું, NSG કમાન્ડોઝ હતા, અત્યાધુનિક જેને ઉપકરણ કહેવાય એનાથી આખું સ્કેનિંગ થયું, ડોગ સ્ક્વોડ હતી, બોમ્બ સ્ક્વોડ હતી, આ બધું જ થયું। ત્યારબાદ અમારું લગેજ છે, બધાનું જ લગેજ એક જગ્યાએ મૂકવામાં આવ્યું હતું લાઇનસર અને કહેવામાં આવ્યું કે તમારે તમારું લગેજ આઈડેન્ટિફાઈ કરવાનું, 25 જણ આઈડેન્ટિફાઈ કરે એ 25ને અમે પાછા જવા દઈશું। એ રીતે 25-25ના લોટમાં 180 પેસેન્જર્સને મોડી રાત સુધી ત્યાં રોકવામાં આવ્યા। પછી લગભગ 2 વાગે એર ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યા અને કહ્યું કે હવે તમે હોટલમાં મોકલી શકો છો। એટલે લગભગ 3 વાગે અમને હોટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા। પેસેન્જરોમાં વાતાવરણ શરૂઆતમાં તો કોઈને ખબર નહોતી। શરૂઆતમાં તો એવું હતું કે કદાચ આ કોઈ ટેકનિકલ સ્નેક છે, પરંતુ જ્યારે CISF આવ્યું અને જે રીતે પોલીસ આવી, પોલીસ તો બહુ જ મોટા પ્રમાણમાં આવી હતી, ત્યારે લોકોને લાગ્યું કે આ મેટર કંઈક સિરિયસ છે। અમે પૂછ્યું, વારંવાર પૂછ્યું કે આ તમને કોઈ ઇનપુટ મળ્યા છે કે આ ડ્રીલ છે? એમણે કહ્યું કે ના, અમને આ સિરિયસ ઇનપુટ મળ્યા છે અને એટલે જ આટલું સિરિયસલી અમે લઈએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।